કેમ છો મિત્રો? આજે આપણે વાત કરશું અજય અને સવિતા સાથેની બનેલી ઘટના. એક ગામડું હતું. ખેતરોમાં લીલાછમ પાકો ફેલાયેલા હતા. કાચા રસ્તાઓ પર ઝીણી ઝીણી કાદવની સુગંધ ફેલાઈ રહી હતી. એ જ રસ્તે સવિતા દરરોજ શાળાએ જતી. એ ગામની નવયુવાન, સરળ ચહેરો, મીઠું હાસ્ય. સવિતાની આંખોમાં સપનાઓ હતા, પણ દિલમાં થોડુંક ખાલીપો પણ હતો. અજય ગામનો જ યુવાન, શહેરમાં ભણેલો, પરંતુ તેણે ગામમાં જ રહેવાનું નક્કી કરેલું. સ્વભાવથી મોજીલો, હસતા બોલતો અને મદદગાર. બંને એકબીજાને ઓળખતા, પણ ખાસ વાતચીત ન હતી. બસ નજરો ક્યારેક મળે, ક્યારેક છુપાઈ જાય. એક સાંજ સવિતા એકલી શાળાથી ઘરે ફરી રહી હતી. આકાશમાં ઘેરા વાદળો, વીજળીના કડાકા. એ સમયે અજય સાયકલ પર આવી રહ્યો હતો. અરે સવિતા, વરસાદ પડશે, આવ બેસી જા, હું તને ઘરે છોડી દઉં, અજય બોલ્યો. સવિતાએ પહેલાં તો ના પાડી, પણ ઝાપટા અચાનક વરસવા માંડ્યા. મજબૂરીમાં એ સાયકલ પાછળ બેસી ગઈ. સાયકલ પથ્થરિયા રસ્તે લથડતી હતી. સવિતા થોડું લથડાઈ. એણે અચાનક જ અજયના ખભા પર હાથ મૂકી દીધો. અજયનું દિલ જોરથી ધબકવા માંડ્યું. સવિતા તો શરમાઈ, પણ વરસાદે એક ક્ષણે છુપાવી દીધી. રસ્તામાં પાણી ભરાયેલા હતા. સાયકલ અટકી ગઈ. અજય અને સવિતા એક મોટા પીપળાના ઝાડ નીચે ઊભા રહ્યા. વરસાદ વરસી રહ્યો હતો. અજય ધીમેથી બોલ્યો, સવિતા, વરસાદ તો પોતાનું કામ કરે છે, દિલનું શું? સવિતા હસીને બોલી, દિલનો હિસાબ સમજવો એટલો આસાન નથી અજય. પવનમાં સવિતાના વાળ ભીંજાઈને ચહેરા પર ચોંટી ગયા. અજયની આંખો એની આંખોમાં અટકી ગઈ. સવિતા શરમાઈને નજર ઝુકાવી ગઈ. વરસાદ થોભવાનો નામ જ લેતો ન હતો. ઝાડની નીચે બંને ભીંજાઈ ગયા. અજયે ધીમા અવાજે કહ્યું, સવિતા, મને ખબર નથી ક્યારથી, પણ તું મને ગમે છે. તારા વગર ગામ ખાલી લાગે છે. સવિતાનું દિલ ધબકવા માંડ્યું. એણે પાપણો ઝુકાવ્યા. થોડું અટકી, પછી ધીમેથી બોલી, અજય, કદાચ મારું દિલ પણ એ જ કહે છે, ફક્ત શબ્દોમાં કહી ન શકી. બંને વચ્ચે શાંત પળો. વરસાદના ટીપાં જાણે તાળી વગાડતા હોય એમ લાગ્યું. અચાનક પવનનો ઝોકો આવ્યો. છત્રી ઉડી ગઈ. સવિતા અચાનક અજયની છાતી સાથે ટકરાઈ. અજયે એને સંભાળતા એની આંખોમાં જોયું. સવિતાની આંખોમાં અજાણતી ચમક હતી. અજય ધીમે ધીમે આગળ વધ્યો. સવિતાએ પાપણો બંધ કરી દીધી. વરસાદના ટીપા વચ્ચે એક નાજુક ક્ષણ બંનેના હોઠો મળ્યા. આ એ પળ હતી જ્યાં વર્ષોથી છુપાયેલી લાગણીઓ ખુલ્લી થઈ ગઈ. કિસ લાંબી નહોતી, પણ એમાં પ્રેમનો અહેસાસ અનંત હતો. સવિતા શરમાઈને અજયના ખભા પર મોઢું છુપાવી ગઈ. વરસાદ ધીમો થવા માંડ્યો. અજયે સાયકલ ફરી સ્ટાર્ટ કરી. આ વખતે સવિતા પહેલાં કરતાં વધારે નજીક બેસી હતી. ઘરે પહોંચતા સવિતા ધીમેથી બોલી, અજય, આ વરસાદે માત્ર કપડાં નથી ભીંજવ્યા, દિલને પણ ભીંજવી દીધું છે. અજય સ્મિત સાથે બોલ્યો, તો પછી આ શરૂઆત છે. સવિતા નજર ઝુકાવીને બોલી, હા, સાચી શરૂઆત હવે થઈ. દિવસો પસાર થતા બંને વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનતો ગયો. ગામની ગલીઓમાં, ખેતરોના રસ્તાઓ પર અને શાળાની આસપાસ દરેક જગ્યાએ હવે પ્રેમની સુગંધ છવાઈ ગઈ. વરસાદની એક અચાનક મુલાકાતે અજય અને સવિતાના દિલોને નજીક લાવી દીધા. ભીંજાયેલા રસ્તાઓ, ઝાડ નીચેની ક્ષણો અને પ્રથમ ચુંબન, એ બધું જીવનભર માટે યાદગાર બની ગયું. અજય અને સવિતાની આ પ્રેમ કહાની ધીરે ધીરે આખા ગામમાં પસરી ગઈ.
સવિતા અને અજયનો પ્રેમ ધીમે ધીમે વધવા લાગ્યો. સમય જતાં સવિતાના ઘરે અને અજયના ઘરે આ વાતની ખબર પડી. અજય અને સવિતા બંને એકબીજાથી અલગ થવા માગતા ન હતા, પરંતુ તેમના ઘરના સભ્યો આ વાતથી સહમત થતા ન હતા. છેવટે અજય અને સવિતા બંને મક્કમ નિર્ણય પર રહ્યા અને ધીમે ધીમે તેમના ઘરના સભ્યોને સમજાવતા રહ્યા. એક દિવસ બંનેનો પરિવાર આ વાતથી સહમત થઈ ગયો અને બંનેના ધામધૂમથી લગ્ન કરાવ્યા. છેવટે આ બંને પ્રેમી પંખીડાની જીત થઈ. હવે સવિતા અને અજય બંને સુખ શાંતિથી પોતાનું ઘર વસાવીને રહેવા લાગ્યા. ગામડાની સાદગીમાં જન્મેલો પ્રેમ હવે ચોમાસાના દરેક ટીપા સાથે ફરીથી જીવતો રહ્યો. આવી જ રોમાન્ટિક લવ સ્ટોરી જોવા માટે અમારા વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી આવનારા સમયમાં વિડીયો બનાવવાની અમને મજા આવે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.